આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે કેવી રીતે એક ભક્ત પ્રાર્થનાથી ભગવાનની અનુભૂતિ કરી શકે છે. જીવનમાં પ્રાર્થનાનું કેટલું મહત્વ છે, પણ આવશ્યક છે કે એ પ્રાર્થના નિસ્વાર્થ હોવી જોઈએ. તો પહેલાના વિડીયોમાં સત્સંગમાં સાંભળ્યું કે મનુષ્યની ભીતર જ દેવ છે, મનુષ્યની ભીતર જ દાનવ છે. તો જે સદગુણો છે એ દેવ છે, જે દુર્ગુણો છે એ દાનવ છે. તો હવે જીવનમાં કોઈ દુર્ગુણો રહ્યા નથી, આસુરી ભાવ રહ્યો નથી. હવે જીવનમાં સદગુણો જ છે, દયા છે, પ્રેમ છે, ભાવ છે, કરુણા છે. તો શું આ સદગુણોથી તમને ભીતરમાં ભગવાનની અનુભૂતિ થાય? શું ફક્ત સદગુણોથી તમને આત્મ અનુભૂતિ થાય? શું ફક્ત સદગુણોથી તમે પરમ કક્ષાએ પહોંચી જાઓ? ના, એકલા સદગુણોથી તમે પરમ કક્ષાએ પહોંચી શકતા નથી. કેમ કે જો એકલા સદગુણો હશે તો ભીતરમાં હું, મારું, અહંકાર આવશે જ. હું બહુ દયાળુ છું, મારામાં બહુ દયા છે. હું બહુ સારો છું, હું બહુ સારી છું. હું કોઈનું ખોટું કરતી નથી, હું કોઈનું ખોટું લેતી નથી. હું કદી કોઈને અપશબ્દ બોલતી નથી, હું કોઈનું બુરું ઈચ્છતી નથી. ક્યાંક ને ક્યાંક હું પણ આવશે જ, મારું આવશે જ, અહંકાર આવશે જ. આ અહંકારને ક્યાંકથી પોષણ મળશે જ. એટલે એકલા સદગુણોથી તમને તમારા સ્વરૂપની અનુભૂતિ થતી નથી. તો સદગુણોની સાથે પ્રાર્થના હોવી જોઈએ. સદગુણોની સાથે ઈશ્વરની, પરમાત્માની ભક્તિ હોવી જોઈએ. જો સદગુણો અને ભક્તિનું મિલન થાય ને તો પરમ તત્વની અનુભૂતિ થાય, પરમ તત્વનો સાક્ષાત્કાર થાય, આત્મ અનુભૂતિ પ્રાપ્ત થાય છે. સાથે ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એટલે ભક્તિનું પહેલું પગથિયું. તમારે જો ભક્તિનો સ્વાદ ચાખવો હોય તો શરૂઆત પ્રાર્થનાથી કરો. પ્રાર્થના એ બહુ જ અદ્ભુત અને દિવ્ય છે. પ્રાર્થનાથી ભગવાન દોડીને આવે છે. પ્રાર્થનાનો બહુ મોટો મહિમા છે. પણ એ પ્રાર્થના શુદ્ધ, નિસ્વાર્થ હોવી જોઈએ, શુદ્ધ હૃદયથી નીકળેલી હોવી જોઈએ. તો એ પ્રાર્થના તમને ભગવાન સુધી પહોંચાડી જ દે છે. કહેવાય છે કે ભક્ત એક ડગલું ચાલે ને તો સામે ભગવાન તરત જ 10 ડગલા ચાલી જ લે છે. જ્યારે ભક્ત એક ડગલું ચાલે ત્યારે ભગવાન સામે 10 ડગલા ચાલી જ લે છે. તો એક ભક્તે કીધું કે હું તો અઠવાડિયે જ એક ડગલું ચાલું છું, તો શું ભગવાને અઠવાડિયે જ 10 ડગલા ચાલતા હશે? મહાપુરુષે કીધું પણ તારું ડગલું તો નાનું છે, ભગવાનના ડગલા તો બહુ મોટા હોય.
તું એક ડગલું ચાલ ને ભગવાન 10 ડગલા ચાલે ને એટલામાં તે તારી પાસે આવતા રહે. એટલા મોટા ભગવાનના ડગલા હોય કે એમ મહાપુરુષે કીધું, હા તું અનુભવ કરીને જો, તું થોડું ચાલીને જો, થોડું ધ્યાનમાં બેસીને જો, થોડું મંત્ર જાપ બોલીને જો, થોડું પુકારીને જો, તો તને જ અનુભૂતિ થશે. તમે ભક્તિનો રસ્તો ચાખો, પ્રાર્થનાનો રસ્તો ચાખો, ભીતરનો રસ્તો ચાખો. એ કેટલો અદ્ભુત અને દિવ્ય છે. જન્મો જન્માંતર થી તમે ઘર માટે રડો છો, પરિવાર માટે રડો છો, વસ્તુઓ માટે રડો છો, પૈસા માટે રડો છો, પદ માટે રડો છો, પ્રતિષ્ઠા માટે રડો છો. એક વખત પરમાત્મા માટે રડીને જુઓ, ત્યારે તમને પ્રેમની ખબર પડશે કે પ્રેમ શું કહેવાય. એક વખત પરમાત્મા માટે રડીને જુઓ, જેને તમને આ જીવન આપ્યું છે, જેની સત્તાથી તમે બેઠા છો, તમે બોલી રહ્યા છો, તમે જીવી રહ્યા છો. એ પરમાત્મા, જેનાથી તમારું અસ્તિત્વ છે, એ પરમાત્મા. પરમાત્મા વગર તમે રહી જ ના શકો. અને એ પરમાત્મા જેની કૃપાથી તમે છો, તમારું અસ્તિત્વ છે, એને તમે કેવી રીતે ભૂલી શકો? એ પ્રભુને તમે કેવી રીતે ભૂલી શકો? અત્યારના મનુષ્યો પહેલા ઘર, પછી પરિવાર, પછી પૈસા, પછી પદ, પછી પ્રતિષ્ઠા, પછી આ, પછી તે, છેલ્લે ભગવાન. ઘડપણમાં ભજીશું ભગવાન. ભગવાનને છેલ્લે રાખ્યા, પરમાત્માને છેલ્લે રાખ્યા. હકીકતમાં પહેલા પરમાત્મા હોવા જોઈએ, પછી બીજું બધું. કેમ કે એની કૃપાથી તો તમે જીવી રહ્યા છો, શ્વાસ લઈ રહ્યા છો. આ તો પરમાત્માની અમૂલ્ય ભેટ છે, જેની કિંમત ન થાય. હા તો સારું છે કે પરમાત્માએ શ્વાસા ભીતર ગોઠવ્યા છે, અને શ્વાસા પર પણ પરમાત્માની સત્તા છે. કોઈ તમને કોઈ પ્રશ્ન પૂછે, કદાચ વ્યવહારિક, તો તમે હા ના કહી શકો કે હા, ના, મારી મરજી, મારી ઈચ્છા. શ્વાસમાં કહી શકો કે મારી મરજી, ના લઉં શ્વાસ. ના, એ તો ચાલુ જ છે. એની પર તમારી કોઈ સત્તા જ નથી, તમારો કોઈ દાવો જ નથી. એ તો ચાલી જ રહ્યા છે. અને બહાર નીકળ્યા પછી અંદર ના આવે તોય એની પર તમારી કોઈ સત્તા નથી. તમે જુઓ, આ જીવન કેટલું નાનું છે, ક્ષણભરનું જીવન છે. એની કોઈ જ ગેરંટી નહીં કે ભવિષ્યની તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? એક વખત શ્વાસ બહાર નીકળ્યો પછી અંદર ના આવ્યો તો તમને એ ખબર છે કે આવશે કે નહીં? એનો મતલબ આ શ્વાસાની દોરી પરમાત્માના હાથમાં જ છે. તો પછી તમે ખોટું અભિમાન કરીને કેમ જીવન જીવો છો કે હું છું, મારાથી થાય, મેં કર્યું? આ બધી વ્યર્થ વાતો છે. હકીકતમાં આ સર્વે પરમાત્માની કૃપાથી જ થઈ રહ્યું છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. પેલી કઠપુતલી કેવું હોય એવું. બાકી કરતા ધરતા તો પ્રભુ જ છે, પરમાત્મા જ છે. અને આજકાલના મનુષ્યો ના જીવનમાં એટલું જૂઠાણું આવી ગયું, એટલું જૂઠાણું આવી ગયું કે વાત ન પૂછો. હવે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે એકાદ મનુષ્ય, કેટલાય મનુષ્યો કેટલાને કહેતા હોય, ઓહો, તમે તો મને પ્રાણથી બી પ્રિય છો, પ્રાણ પ્યારા છો, મારા પ્રાણથી વધારે તમે વાલા છો. કેટલાને એવું કે 10-15 દિવસમાં કહી દે
કે પ્રાણથી પ્યારા, પ્રાણથી વાલા. જૂઠું જૂઠું, ભીતર કંઈક હોય, બહારથી કંઈક બોલે. આ તો સારું છે કે પ્રાણ રીસાતા નથી, નહીં તો પ્રાણ જતા રહે કે એ જ વાલા છે તો એને રાખ, હું જઉં છું. તો પરમાત્માની કૃપા છે કે પ્રાણ બિચારા રીસાતા નથી, રહે છે તમારી અંદર. નહીં તો રીસાઈ જાય કે મારાથી એ વધારે વાલા છે તો રો એમની જોડે, હું આ ગયો, એવું કહી દે તો બોલો. એટલે મનુષ્ય અત્યારે મુખોટા વાળો થઈ ગયો છે, બહારથી કંઈક, ભીતરથી કંઈક. અને આ મુખોટાના લીધે, આ જૂઠાણાના લીધે જ ક્યાંક એ આધ્યાત્મિક માર્ગમાં અટકી જાય છે, રહી જાય છે. કેમ કે જે નિર્દોષતા હોવી જોઈએ, જે નિર્મળતા હોવી જોઈએ, જે સચ્ચાઈ હોવી જોઈએ ભીતરની, હૃદયની, એ રહી નથી. એ પ્રેમ રહ્યો નથી, એ ભાવ રહ્યો નથી. માટે અને પરમાત્માના ત્યાં તો શુદ્ધ પ્રેમની કિંમત, શુદ્ધ ભાવ, નિર્મળતા, નિખાલસતા. નહીં કહેતા કે પરમાત્માના દરબારમાં તો જેને આ દુનિયા ગાડા ગણે ને, પરમાત્માના દરબારમાં એ ડાયા. અને જેને આ દુનિયા ડાયા ગણે ને, પરમાત્મા દરબારમાં એ ગાંડા. આ જગતમાં જે છેલ્લા હોય ને, પરમાત્માના દરબારમાં એ જ પહેલા, અને આ અહીંયા જે પહેલા હોય ને એ ત્યાં છેલ્લા. એટલે આ ભીતરની યાત્રા છે, આ ભીતરનો દેશ છે, જ્યાં પ્રેમ, ભાવ, કોમળતા, નિર્મળતા, નિખાલસતા આ જે હોય ને એ બધા વહેલા પહોંચી જાય. તમે જોયું કે મહાપુરુષો, સંત હસતા, ગાતા, ખુશખુશાલ, કેટલો અદ્ભુત તેમનો સ્વભાવ હોય. નાના બાળક જેવો, ઘડીકમાં હસે, ઘડીકમાં રડવા લાગે, ઘડીકમાં તાલીઓ પાડે, ઘડીકમાં શાંત બેસી જાય, ઘડીકમાં જુઓ તો એટલો સરસ સત્સંગ પીરસે, ઘડીકમાં છાનામાના બેસી જાય. એટલે નાના બાળક જેવું જીવન એક સંતનું હોય છે. અને આવા સંત હંમેશા પોતાના સ્વરૂપમાં મસ્ત રહેતા હોય છે, હંમેશા આત્મચિંતનમાં મસ્ત રહેતા હોય છે. જગત સાથે તે રહે છે ખરા, ચાલે છે ખરા, પણ હકીકતમાં તે તો પોતાના સ્વરૂપમાં જ લીન હોય છે. મહાપુરુષોની પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ધન હોય, દોલત હોય, ગમે તેટલા આશ્રમો હોય, તો પણ તેમના હૃદયમાં કદી પણ એ વસ્તુઓ માટે, એ પદાર્થ માટે મોહ થતો નથી. તે હંમેશા અલિપ્ત જ રહેતા હોય છે. અને જે અલિપ્ત જ રહેતા હોય તેને જ તો મહાપુરુષો કહેવામાં આવે છે. બાકી આ માર્ગે ટકવું બહુ અઘરું છે. ક્યાંક ને ક્યાંક મોહ પકડી જ લે, ક્યાંક ને ક્યાંક અહંકાર પકડી જ લે, ક્યાંક ને ક્યાંક રાગ દ્વેષ પકડી જ લે. બરાબર? એટલે એક લક્ષ્ય રાખવું, એક નિષ્ઠા રાખવી, એક વિશ્વાસ રાખવો અને શૂન્ય શિખરમાં ટકી રહેવું, તે જ ખૂબ અઘરું છે. એના માટે જન્મો જન્મની સાધના, જન્મો જન્મની તપશ્ચર્યા જોઈએ. તો આવા જ એક સાધુ હતા. આ સાધુ ને એવો નિયમ હતો કે એક ઠેકાણે વધારે રહેવું નહીં. જો કે એ જગ્યાએ વધારે સમય રહીએ ને તો ત્યાંથી મોહ થઈ જાય, ત્યાંની વસ્તુઓથી મોહ થઈ જાય, ત્યાંના વ્યક્તિઓથી મોહ થઈ જાય, પદાર્થોથી મોહ થઈ જાય. એટલે એમને એવો નિયમ હતો કે 3 દિવસથી વધારે ક્યાંય રોકાવું નહીં. હવે એ સાધુ એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ જતા અને બધે
3 દિવસ રહેતા હતા અને નીકળી જતા હતા. હવે એક દિવસ આ સાધુ બોલતા બોલતા નીકળ્યા કે मुर्दा आया है, मुर्दा आया है, मुर्दा आया है. એટલે એક શેઠે સાંભળ્યું કે मुर्दा आया है, मुर्दा आया है. मुर्दे को रहने के लिए जगह हो तो बोलो, मुर्दे को रहने के लिए जगह हो तो बोलो. એટલે શેઠને સમજાયું કે બરાબર આ સાધુ છે એટલે તે જીવે તો છે પણ મરી ગયા છે. મૃત્યુ આયા પહેલા મરી ગયા છે એટલે પોતાને મુર્દો કહે છે. હવે આ મુર્દાને રહેવા માટે કે એક પેટી એટલે એક એવો ખૂણો જોઈએ જ્યાં આ મુર્દો રે, જ્યાં આ સાધુ રે. એટલે શેઠ ગયા દોડતા દોડતા અને કીધું કે જય ગુરુ મહારાજ. साधुए કીધું मैं मुर्दा हूं, रहने के लिए थोड़ी सी जगह चाहिए. सेठ ने कहा कि ठीक है. શેઠ કઈ બોલ્યા નહીં અને સાધુને લઈને ગયા. શેઠના ઘરની પાછળ એક નાની એવી રૂમ જેવું હતું. ઉપર વાંસ ઘાસ એવું બધું લગાયેલું હતું. તો સાધુને બતાવી દીધું કે અહીંયા તમારે રહેવાનું. એ તો મુર્દા હતા, મરી ગયેલા હતા એટલે કઈ વાતચીત નહીં, કઈ બોલવાનું નહીં, કશું નહીં. બરાબર. હવે સમય થાય એટલે શેઠ ત્યાં જમવાનું મૂકી આવતા. સાધુને જમવું હોય તો જમે, નહીં તો ત્યાંની ત્યાં થાળી રહે તો શેઠ લઈ આવતા. હવે એક દિવસ થયો, 2 દિવસ થયા અને 3જા દિવસે રાત્રે ચોર આવ્યા અને સાધુએ એ રૂમમાં બેઠા બેઠા જોયું કે ચોર આવ્યા છે. બધા સૂઈ ગયા હતા. ચોરે શેઠના ઘરમાંથી ચોરી કરી સોનું, ચાંદી, રૂપિયા બધું જ લઈ લીધું અને પોટલી બાંધી. અને ચોર તો એ પોટલી બાંધીને ત્યાંથી નીકળી ગયા. હવે આ દ્રશ્ય સાધુએ જોયું એટલે સાધુ પણ ધીરે ધીરે બિલ્લી પગે આ ચોરોની પાછળ 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 ગયા અને જોયું તો આ બધા ચોરોએ એ ખજાનો લઈને એક આંબાના વૃક્ષની નીચે ખાડો ખોદીને દાટી દીધો. અને બધા ચોરોએ એવી વાતચીત કરી કે કાલે સાંજે આવીને આ ખજાનો લઈ જઈશું. અને બધા ચોરો ત્યાંથી જતા રહ્યા. સાધુ પણ એ નાની એવી કોટડીમાં આવીને બેસી ગયા. સવાર પડી અને સાધુના મનમાં એ જ હતું કે આ બધો ખજાનો લઈ ગયા છે. બરાબર. સવારે ઉઠે છે એટલે કહી દઉં કે તમે ચિંતા ન કરશો, તમારો ખજાનો, તમારી વસ્તુ બધું તમને મળી જશે. હવે શેઠ, શેઠાણી, બાળકો બધા જાગ્યા. જોયું કે ચોરી થઈ ગઈ છે, બધું લૂંટાઈ ગયું છે. એટલે શેઠે આજુબાજુમાં પૂછપરછ કરી કે કોઈએ ચોરને જોયા, કોઈએ ચોરને દેખ્યા, પણ કોઈએ દેખ્યા ન હતા, કોઈએ જોયા ન હતા. એટલે બધાએ કીધું ના. શેઠ ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા કે આખા જીવનની કમાઈ બધું લૂંટાઈ ગયું. બરાબર. પંચાયત બોલાઈ પણ કોઈને કંઈ ખબર ન હતી.
થોડી વાર પછી આ સાધુએ શેઠને બોલાવ્યો કે અહીંયા આવ. શેઠે વિચાર્યું કે આ તો મુર્દા હતા, કંઈ બોલતા ન હતા, એટલે એમનું જીવન એવું હતું કે મરી જ ગયા છે બસ. એ વાતચીત કરતા ન હતા. અને શેઠને આશ્ચર્ય થયું કે વળી આજે સાધુ બોલ્યા. એટલે શેઠે કીધું કે હા બોલો ગુરુજી. શેઠે કીધું તું ચિંતા ન કરીશ, તારી વસ્તુ, સોનું, ચાંદી બધુંય પેલા ગામની ભાગોળે જે આંબાનું વૃક્ષ છે ને એની નીચે દાટેલું છે, જા તું લઈ આવ. શેઠે કીધું એમ. શેઠ ને શેઠાણી ને છોકરાઓ ને ગામના ને બધાય ગયા અને સોનું, ચાંદી, ઘરેણા જે કંઈ હતું એ બધું લઈને ઘરે આવ્યા. ઘરે આવ્યા અને બધું મૂક્યું. અને શેઠ તો બહુ નિરાશ, બહુ હતાશ. તો આ નિરાશા જોઈ, આ હતાશા જોઈ સાધુએ શેઠને પૂછ્યું કે તને તારો ખજાનો મળી ગયો, તારી વસ્તુઓ મળી ગઈ, રૂપિયા મળી ગયા, તો તારા મુખ પર ખુશી નથી, પ્રસન્નતા નથી, તો ખુશ નથી, આનું શું કારણ? તને તો હવે બધું મળી ગયું, તો તું આટલો બધો નિરાશ અને હતાશ કેમ છું? શેઠે કીધું મળી ગયું એ તો ઠીક છે, પણ હું એ વાતથી હતાશ છું, એ વાતથી નિરાશ છું કે આ મરેલો જીવ તો કેમ થઈ ગયો? આ મુર્દો હતો એ જીવિત કેમ થઈ ગયો? આ મુર્દો જીવતો થયો, એનાથી હું નિરાશ છું, એનાથી હું હતાશ છું. કે આ મુર્દો, તમે મુર્દા હતા, મોહ મરી ગયો તો, લાલચ મરી ગઈ હતી, મમતા મરી ગઈ હતી, જોડાણ તૂટી ગયું હતું અને તમે જીવિત થઈ ગયા, એનું મને દુઃખ છે. આ મોહ જાગ્યો એની મને નિરાશા છે. સાધુની આંખમાં ટપ 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 આંસુ આવવા લાગ્યા. અને સાધુએ કીધું વાત તો તમારી સાચી જ છે. સાધુ 3 દિવસ હજુ પૂર્ણ નહોતા થયા, થોડા કલાકો બાકી હતા અને શેઠને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા અને પાછા બીજા કોઈ સ્થાને રહેવા માટે જતા રહ્યા. અને ત્યાં જઈને આત્મ સાધનામાં ફરીથી લીન થયા. તો આ બોધ વાર્તાનો તાત્પર્ય એટલો જ છે કે આધ્યાત્મિક માર્ગે સાધના એટલી હોય, તપશ્ચર્યા એટલી હોય, ધ્યાન એટલું હોય, છતાં પણ આ અસુરો, આ આસુરી વૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આવી જાય અને આ આત્મ સાધનામાં વિલંબ પડાવી દે છે. આ સાધુ કેટલા આત્મચિંતનમાં હતા, પરમાત્મામાં લીન હતા, લય હતા, છતાં પણ મોહ તેમનામાં આવી ગયો, મમતા આવી ગઈ. આ શેઠ શેઠાણી અને એમની સાથે જોડાણ થઈ ગયું અને ભજન તૂટી ગયું અને આ જગતના સંપર્કમાં તે આવી ગયા અને મનમાં બસ સોનું, ચાંદી, ઘરેણા એ જ ચિંતવન થવા લાગ્યું. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ રાક્ષસોને મારવા, આ દુર્ગુણોને મારવા એ કઈ નાની સૂની વાત નથી. ભગવાનની કૃપા થાય, પરમાત્માની કૃપા થાય, સદગુરુ ભગવાનની જ્યારે પરમ કૃપા શિષ્ય પર વરસે ને ત્યારે જ આ સદગુણો મરે છે. આ દુર્ગુણો મરે છે અને સદગુણોનો પ્રકાશ થાય છે. અને જ્યારે સદગુણોની સાથે
ભગવાનની ભક્તિ જોડાય, સદગુણોની સાથે જ્યારે ભક્તિ જોડાય ને ત્યારે જ શિષ્યને આત્મતત્વની અનુભૂતિ થાય છે. કેમ કે જ્યાં સુધી ફક્ત સદગુણો જ છે ત્યાં સુધી દુર્ગુણો પ્રહાર કરવાના જ. પણ જ્યારે સદગુણોની સાથે પ્રભુની ભક્તિ જોડાઈ જાય, પરમાત્માની ભક્તિ જોડાઈ જાય, એટલે એક સમર્પણ ભાવ થાય શિષ્યનો કે હે પ્રભુ, તારી કૃપા, તારી જેવી ઈચ્છા તારી ઈચ્છાથી થાય છે, સદગુણો તારી ઈચ્છાથી આવે છે. એટલે ભક્તના સમર્પણથી ભક્ત બધુંય ભગવાન પર મૂકી દે છે, બધુંય પરમાત્મા પર મૂકી દે છે. અને ત્યારે ભક્તના જીવનમાં પરમાત્માની પરમ કૃપા પ્રાપ્ત થતા સદગુણોની સાથે ભીતર ભક્તિનું પ્રાગટ્ય થાય છે, સમર્પણનું પ્રાગટ્ય થાય છે, શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય છે, વિશ્વાસનું પ્રાગટ્ય થાય છે. અને ત્યારે ભીતરમાં ભગવાનનું અવતરણ થાય છે. અને જ્યારે ભીતરમાં ભગવાનનું અવતરણ થાય, ભગવાનની અનુભૂતિ થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય, ત્યારે આ દુર્ગુણો કઈ જ બગાડી શકતા નથી. આ દુર્ગુણો પોતાનો પ્રભાવ બતાવી શકતા નથી. પછી આ દુર્ગુણો રહેતા જ નથી. કેમ કે પહેલા તો પોતાનો પ્રયત્ન હતો, પોતાની ક્ષમતા હતી. હવે નાના એવા પ્રયત્નથી, નાની એવી ક્ષમતાથી શું થાય? પણ હવે હું જતો રહ્યો, પોતાનું અસ્તિત્વ મટી ગયું. હવે પરમ પિતા પરમાત્માની સત્તાથી, હવે પરમપિતા સદગુરુની સત્તાથી, હવે મહાપુરુષોની કૃપાથી ભીતર નું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. હવે ભીતરનું બધું પરમાત્માને સોંપી દીધું. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. હવે બધું સોંપી દીધું. અને ત્યારે પરમાત્માની અસીમ ક્ષમતા, અસીમ શક્તિઓની આગળ આસુરી વૃત્તિઓનું, દુર્ગુણોનું કંઈ ચાલતું નથી. અને ભક્ત ખૂબ જલ્દીથી પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. તો સદગુણોની સાથે જીવનમાં ભક્તિ, પ્રાર્થના, શ્રદ્ધા હોવી ખૂબ આવશ્યકતા છે. આનાથી જ ભક્તની ભીતર ભગવાનનો જન્મ થાય છે, ભગવાનની અનુભૂતિ થાય છે. ભંગવાન એટલે જ્યારે આ શરીર ભાવ છૂટી જાય, હું શરીર છું એ છૂટી જાય, ત્યારે ભીતર આત્મ તત્વની, પરમ તત્વની અનુભૂતિ થાય છે. અને આ પરમ તત્વની અનુભૂતિ ત્યારે થાય જ્યારે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળે. આ જીવંત સદગુરુ તમને તમારું અસલી સ્વરૂપ ઓળખાવે, તમને તમારો સાક્ષાત્કાર કરાવે કે તમે કોણ છો એ બતાવે. ત્યારે હવે તમને એ દેખાઈ જાય કે હું તો આત્મા છું, મારું સ્વરૂપ આ છે. હવે એકવાર દેખાઈ ગયું, અનુભૂતિ થઈ ગઈ, સાક્ષાત્કાર થઈ ગયો, પછી શરીર ભાવ રહેતો જ નથી, પછી મોહ મમતા માયા રહેતી જ નથી, પછી રાગ દ્વેષ રહેતો જ નથી, પછી ઈર્ષા અહંકાર રહેતો જ નથી. કેમ કે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું. તો જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય ને ત્યારે નિરાકાર પરમ તત્વની અનુભૂતિ થાય છે. પણ પહોંચાડે કોણ? જે પોતે પહોંચેલા હોય એ પહોંચાડે. જે 12 મંદિર સુધી ભણેલા હોય એ ત્યાં સુધીની જ વાત કરશે. એ કહેશે કે પરમાત્મા 12 મંદિરમાં છે, 12 મંદિરથી જ મળશે પરમાત્મા. જે 5 ધોરણ સુધી ભણેલા હોય એ કહેશે કે બસ પરમાત્મા 5મા ધોરણ સુધી જ મળશે, આમાં જ મળી જશે. જે 10 ધોરણ સુધી પહોંચેલા હોય એ એમ કહેશે કે પરમાત્મા બસ 10 ધોરણ સુધી જ મળી જશે. હવે જે
છેક ઉપર પહોંચેલા હોય, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય, એ કહેશે કે પરમાત્મા તો છેક અહીંયા મળશે, પરમાત્મા અહીંયા છે. અને જે પરમ તત્વ સાથે ઓતપ્રોત થઈ ગયા હશે ને, એ તો કહેશે કે પરમાત્મા તમારી ભીતર જ છે, બસ આંખ બંધ કરો, અનુભૂતિ કરીને જુઓ. એ ખૂબ સરળ માર્ગ બતાવશે, ખૂબ સીધો માર્ગ બતાવશે, જે માર્ગથી તમે પરમ કક્ષાએ પહોંચી શકશો. એટલે જેને પરમાત્મા જ્યાંથી મળ્યો એ ત્યાંની વાત કરશે, ત્યાંનું સમજાવશે. બરાબર. પણ જે પોતે પરમાત્મામય થઈ ગયા, જે પોતે પરમ શક્તિ સાથે એક તાર થઈ ગયા, તે પરમાત્માની અનુભૂતિ, પરમાત્માનો સાક્ષાત્કાર તમને કણે કણમાં કરાવશે. અત્ર તત્ર સર્વત્ર પરમાત્માની અનુભૂતિ કરાવશે, ભીતરમાં પરમાત્માની અનુભૂતિ કરાવશે. અને જ્યારે તમને એ અનુભૂતિ થશે કે પરમાત્મા આત્મા સ્વરૂપે મારી ભીતર જ છે, ત્યારે તમારું જીવન સાર્થક થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.